સચ્ચિદાનંદ ગીતાનંદજી. ओके दीपिकांत जी। श्री सच्चिदानंद 9th जून 9મી જૂન નિરંતર નિર્વિકાર સ્ત્રી વિષય અને પુરુષ વિષય એ બે વેરને ઊભું કરનારા કારખાના છે. સ્ત્રી વિષય અને પુરુષ વિષય એ બે વેરને ઊભું કરનારા કારખાના છે. માટે જેમ તેમ કરીને ખેલ લાવવો. માટે જેમ તેમ કરીને ખેલ લાવવો. એક સામાન્ય સમજણ દાદાએ આપી કે બે વ્યક્તિ, અલગ વ્યક્તિ, બે અલગ માથા અને સુખનું સાધન એક હોય તો ત્યાં ઝઘડો, કકડાટ, કચકચ, માથાકૂટ, અથડામણ, અનબન, મારું તારું થવાનું. ડ્યુઆલિટી રહેવાની, ગમે ના ગમે. એટલે કીધું કે આ બીજું કશું જ નથી પણ વેરનું કારખાનું છે. અને ઈચ્છા ના હોય કસાય ઉભા થઈ જવાના. ઈચ્છા ના હોય, જ્ઞાન લીધેલું હોય તો એ કર્મ બંધાય. કારણ કે અહીંયા દ્રષ્ટિ દૈહિક હોવાના કારણે, એટલે ચેતીને સમજીને ચેતીને એમાંથી નીકળી જવા જેવું છે. કે અને વિશેષ કરીને આજનો સમય એ કીધું કે આજે વેરથી બંધાય છે. હવે છૂટવું હોય તો આ વેરના કારખાના બંધ થાય. એના જેવું એટલું એ નહીં. પણ એક બહુ મુખ્ય વાત એ છે મહાત્માઓ માટે કે એ લોકો કાયમના માટે છઠ્ઠી કલમની આરાધના, ભાવના, ઈચ્છા, લક્ષ્ય રાખે છે. એટલે જ્યારે ત્યારે જતે દિવસે એ છૂટીને જ રહેવાનું છે. પણ આપણે હવે એને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે બાબત છે શું ખરેખર, કે બધા ઊંધું ઘાલીને એમાં ઝંપલાવે છે. એટલે અહીંયા એ સમજણ ખુલ્લી થતા અને અક્રમ વિજ્ઞાને જે બધા યથાર્થ ફોડ પાડેલા છે ને એના કારણે બહુ સહેલાઈથી એમાંથી નીકળી જવાય. એમાં કશું જ નથી. કે આમાં ખાવા જેવું છે શું, આમાં માણવા જેવું છે શું. અને હંમેશા કે ને કે અહીંયા ઈચ્છા ના હોય તોય અથડામણ થાય જ. એટલે કે આ પંખો ચાલુ કેમ છે, ચાલુ છે એટલે. આ લાઈટ ચાલુ કેમ છે તો કે સ્વિચ ચાલુ છે એટલે. તો એ લાઈટ બંધ કરવા, પંખો બંધ કરવા લાઈટ પર ચડવાનું નથી, પંખા પર ચડવાનું નથી. તમે સ્વિચ બંધ કરી દો એટલે લાઈટ બંધ થઈ જાય. પંખાની સ્વિચ બંધ કરી દો એટલે ધીમે ધીમે કરીને પંખો બંધ જ થઈ જવાનો. અહીંયા દાદાએ એનું વિજ્ઞાન પણ આપી દીધું. વિષય પ્રત્યેની માન્યતા, સુખની માન્યતા, એના આધારે વિષય ઉભો છે. બાકી આત્માર્થીને, આત્મજ્ઞાન પામેલાને, સ્વ સ્વરૂપીને વિષયની જરૂરત નથી. એમાં 5 વિષયો આવી ગયા. પણ અહીંયા આ બધા બીજા 4 વિષયો છે ને એ ક્લેમ કરનારા નથી અને આ વિષય ક્લેમ કરનારા છે.
એટલે જ્યાં બે હોય અને જીવતા છે, તો ત્યાં તમારે ચેતીને ચાલવું જ રહ્યું. અને જ્યાં વેર જ બંધાય છે, તો ત્યાં તો આત્માથી હાથ નાખે જ નહીં. એને હાથ નાખવાનો જ ના આપે. એટલે એને બહુ સારી રીતે સમજી લઈએ. અને આત્મા પ્રાપ્ત થયેલો છે, અક્રમ આત્મા પ્રાપ્ત થયેલો છે. હવે અક્રમ આત્મા એટલે આપણને એને ચૂકીનું છે આપે. અસંગ આત્મા પ્રાપ્ત થયેલો છે. અને આ વિષય વ્યવહાર બધો સંગ વાળો છે. એટલે અસંગ આત્માનો સ્પષ્ટ અનુભવ કરવા માટે સંગે કરીને કંઈ પણ હશે તો એ ઉઘાડો વિરોધાભાસ રહેશે. એટલે હવે આપણે એ સમજણથી જીવી જઈએ. તે પેલો દાખલો જે આપ્યો છે આપણને, છઠ્ઠી કલમ દાદા એટલી સરસ આપેલી છે કે ક્યાં સહેલાઈથી એફર્ટલેસલી આનો એક દાખલો આપો કે આનું સોલ્યુશન જે પ્રેક્ટિકલ કરીને તમને આવે એમ કરીને. છઠ્ઠી કલમ સાથે સુપર બ્રેન યોગા કરશો તો તમને ખબર નહીં પડે અને તમને પરિણામ આવી જશે. છઠ્ઠી કલમ સાથે સુપર બ્રેન યોગા. પેલા હું ગરડી થઈ ગઈ, હવે હું ગયડો થઈ ગયો, હવે તો મારાથી સુપર બ્રેન યોગા નથી થતું. તો પ્રેક્ટિસ કરો ને, એમાં કંઈક બહુ અઘરું નથી. અને ફૂલ બેસવાની જરૂરત નથી. એ તમે જોજો, અડધું બેસો ને, ખુરશી પર બેસે ને એટલું બેસીને પણ કરો ને, તો એ વસ્તુ કામ કરશે. આપણે તો કામ સાથે મતલબ છે. એટલે જેમને આ ચરિતાર્થ કરવું છે, તો તમારા માટે આ છે છઠ્ઠી કલમ સાથે સુપર બ્રેન યોગા, એને ચોખ્ખું કરડમ કહે છે. અને એ તમે કરી જુઓ, 6 મહિનામાં જો તમને રિઝલ્ટ નહીં મળે ને, તો મૂકી દેજો કાયમના માટે. છઠ્ઠી કલમે મૂકી દેજો અને ચોખ્ખું કરડમે મૂકી દેજો. કારણ કે આ આપણી છે બહુ જૂની પદ્ધતિ હતી છોકરાઓને શિસ્તમાં લાવવા માટે. આવી વાત છે, પણ પછી તમારે પોલ નહીં મારવા. એ જે આમ તો જે તમે કરી શકતા હોય, 5 કરો, 11 કરો, 21 કરો, પણ તમને એનું પરિણામ મળશે. અને કેવી રીતે આવ્યું એ તમને નહીં ખબર પડે. તમારે આ દવા પીવાની, બસ એક દવા પીવાની છે અને એનાથી તમને રિઝલ્ટ મળશે. કારણ કે એને આ બાબત શાંત પડે એમ નથી, કારણ કે ખાલી બહુ સમજણ માંગી લે. અને આપણને આ વસ્તુ કરાવી એ બહુ જૂની પદ્ધતિ છે આપણી, કે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય થઈ જાય. પછી જે કરવા માંગીએ છીએ ને એનું આ પરિણામ છે. પણ આ એક બાબત વરીને દાદાએ કીધું કે હવે જે છે ને તે આ વેરથી છૂટવાનો ભાગ બાકી છે. એટલે સંભાવે નિકાલ કરી નાખજો કરીને કીધું કે જે તે રસ્તે ઉકેલ લાવજો. અને સંભાવે નિકાલમાં આ વેરથી છૂટવાની વાત છે. તે છેલ્લા શું કીધું, બધા પાણીએ આપણે તો મગ ચડાવવા સાથે વાત છે. ચડી ગયા તો બરાબર છે, તો કઈ કે સારા પાણીથી, ચોખ્ખા પાણીથી ચડ્યા તો સારી વસ્તુ છે. પણ વખતે ના ચડે તો કે છેલ્લા ગટરના પાણીથી પણ ચડાવી દે. પણ મગ ચડે એને આપણું લક્ષ્ય. એટલે જે તે રસ્તે આ વેરથી છૂટવું છે, અને વેરથી છૂટવા માટેનો રસ્તો, મૂળ વસ્તુ, તે મુખ્ય રસ્તો શું છે, તો આમાંથી છૂટો. પુત્રદાન પુત્રીદાન માટે દોષ નથી કીધો, એને પ્રાકૃતિક કીધું છે. પણ એના સિવાયનું જે આ બધું તોફાન છે ને,
એ નર્યું વેર ઊભું કરનારી વસ્તુ છે, અને આત્માથી એમાં જંપલાવે નહીં. એટલે સમજીને એમાંથી નીકળી જવાનું છે, કે જેમ તેમ કરીને ઉકેલ લાવવો. અને એનો રસ્તો ઘરથી આપણને દાદાની કૃપા કહો, આશીર્વાદ કહો, આશ્રય કહો, છઠ્ઠી કલમ સાથે થોકું પરિણામ એ કરો, તમે જુઓ અને તમને એનું પરિણામ અવશ્ય મળશે. સંતોષકારક, કારણ કે આ વ્યવહાર ના ઈચ્છા હોવા છતાં પણ થાય છે, કારણ કે એના પ્રત્યેનો અભિપ્રાય એટલો બધો ગાઢ થયેલો છે ને. અભિપ્રાય એટલે આમાં સુખ છે તરીકે, અને રુચિ છે ત્યાં સુધી આ બાબત બંધ નહીં થાય, આ બાબતમાંથી છૂટાય નહીં, એવી વાત છે. જય સચ્ચિદાનંદ. આપણે થોડા વહેલા આવ્યા છે, ગુરુજી બોલો. લાભ લઈએ. જય સચ્ચિદાનંદ. સ્ત્રી વિષય અને પુરુષ વિષય એ બે વેર ઊભું કરનારા કારખાના છે, માટે જેમ તેમ કરીને ઉકેલ લાવો, નિરંતર નિર્વિકાર. દાદા ભગવાન કહેતા હતા કે આ કાળની અંદર જો એક જ જગ્યાએ ચેતવા જેવું વિશેષ છે, એમાં પર સ્ત્રી અને પર પુરુષના વિષય સંબંધી, તો એ મુખ્યત્વે વેર ઊભું કરનારા. દાદા ભગવાન કે શરૂઆતમાં આપણને લાગે કે રાગ છે, પ્રેમ છે, પરંતુ ભીતર અંદર ધીરે 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 વેરના બીજ જ અંદર વવાતા જાય છે, એ આપણને ખબર પણ પડતી નથી. એટલે દાદા ભગવાન કહે કે કેવું છે કે ઉપરથી લાળ ચોપડેલી હોય પણ નીચે આખી તલવાર વાળો ભાગ હોય છે, એ આપણને દેખાતો નથી. એટલે જેમ કૂતરું પેલું હાડકું ચૂસતું હોય અને પોતાનું જ લોહી પોતે અંદર પીતો હોય, એના જેવું છે. પણ એ ક્યારે ખબર પડે? જ્યારે બંધ થાય ત્યારે ખબર પડે કે અંદર બધા ઘા કેટલા બધા પડી ગયા છે. માટે આ એક જ વિષય, આ એક જ સંબંધી દાદા ભગવાન ચેતવવાનું કીધું. અને આપણે પણ એ સંબંધી જેટલી શરૂઆત શક્તિઓ માંગવાથી કરીશું, તો એમ કરતા 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 આગળ વધતા વધતા છેલ્લે આનાથી છૂટાશે. અને દીપકાને કહ્યું કે છેલ્લે જયારે રૂચી જશે ત્યારે યથાર્થ એનાથી છૂટાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, આપણે રજનીકાંતજી, જય સચ્ચિદાનંદ, we can start. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.